નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી કુહુ, જેનો પાઠ 10મો, જેનું નામ છે રંગે સંગે કામ કરો, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો, ભાગ 2. વાતચીત. તમારી નોટમાં રંગાયા પછીની દિવાલ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં દિવાલનું ચિત્ર છે તે દોરવાનું છે. પછીનો પ્રશ્ન, તમને વાર્તામાં સૌથી વધુ મજા ક્યારે આવી? તો ટોમે દિવાલ રંગવાનું કંટાળાજનક કામ પૂરું કરવાની યુક્તિ કરી અને તે બેનની પાસેથી સફરજન મેળવી તેને દિવાલ રંગવાનું કામ સોંપ્યું. તે વાર્તાલાપ વાંચવાની સૌથી વધુ મજા આવી. પછીનું, વાર્તાના જે શબ્દો કે વાક્યો યાદ હોય તે બોલો. તો સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો પટ્ટો શબ્દો. ત્યાર પછી વાક્યો, વાહ ટોમ સોયર, રવિવારના દિવસે કામ. બીજું વાક્ય, ટોમ હું તને અડધું સફરજન આપીશ. માસી હવે હું રમવા જાઉં. આવા અનેક શબ્દો અને વાક્યો પાઠની અંદર કે વાર્તાની અંદર હતા. ત્યાર પછી તમને તમારા ઘરમાં ક્યાં ક્યાં કામ સોંપાય છે, તમને એમાંથી કયું કામ કરવું ગમે? તો મને મારા ઘરમાં નીચેના જેવા કામ સોંપાય છે: નજીકની દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવાનું, પડોશીના ઘરે કોઈ વસ્તુ, ખાવાની વસ્તુની આપ-લે કરવાનું, મહેમાનને પરિચય આપવાનું, ફૂલ છોડને પાણી પાવાનું. અને મને તેમાંથી ફૂલ છોડને પાણી પાવાનું કામ ગમે. ત્યાર પછી તમને કયું કામ કરવું ન ગમે? તો મને દુકાનમાંથી વસ્તુ ખરીદી કરવાનું કામ ના ગમે. તમારા મિત્રો સાથે તમે ઘરકામ કર્યું છે? વાત કરો. તો મારા મિત્રો સાથે મેં ઘરમાં પોતું કરવાનું કામ કર્યું છે. ત્યાર પછી તમને શું લાગે છે કે કેવા કામ કરવાથી શરીરને વધુ થાક લાગે? તો મને જે કામ કરવું ન ગમે તે કામ કરવાથી શરીરને વધુ થાક લાગે. પછીનો પ્રશ્ન, જો તમને તમારી મમ્મી રસોઈ બનાવવા કહે તો તમે શું બનાવો? તો જો મને મારી મમ્મી રસોઈ બનાવવા કહે તો હું ભાખરી અને શાક બનાવું. ત્યાર પછી, તમે 1 મહિના માટે ઘરનું એક જ કામ સોંપવામાં આવે તો તમે કયું કામ પસંદ કરો? તો મને 1 મહિના માટે ઘરનું એક જ કામ સોંપવામાં આવે તો હું ફૂલ છોડને પાણી પાવાનું કામ પસંદ કરું. પછીનો પ્રશ્ન, તમને ટોમ જેવું થવું ગમે, કેમ? તો હા, મને ટોમ જેવું થવું ગમે. કામ થાય અને આરામ પણ મળે. ત્યાર પછી, ચૂનો મારવાના કામ પછી માસીએ ટોમને કયું કામ સોંપ્યું હશે? તો ચૂનો મારવાના કામ પછી માસીએ ટોમને બગીચામાંથી ઘાસ કાઢવાનું કામ સોંપ્યું હશે. ચાલો, ટોમે તો કામ કર્યું અને કરાવ્યું. હવે તમારે કંઈક કરવું છે. તો ચાલો વાર્તામાંથી જ કંઈક શોધવાનું કામ કરીએ. જોજો ટોમની જેમ બેસી ન રહેતા. ચાલો આપણે શું શોધવાનું છે? તો વાર્તામાંથી રમવાની વસ્તુઓ. તો રમવાની વસ્તુ હતી પતંગ, લખોટી, કૂતરાને પહેરવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પાનો હાથો, રમકડાનો સિપાહી અને મોટી તાળા વગરની ચાવી. આટલી વસ્તુ તેમાં રમવાની હતી. ત્યાર પછી જગ્યાઓ એટલે કે સ્થળ કયા કયા હતા? તો પોલીમાસીનું ઘર અને વૃક્ષ. ત્યાર પછી ક્રિયાઓ કઈ કઈ થતી હતી? તો એક તો આરામ કરવાની ક્રિયા થતી હતી અને દિવાલને ચૂનો લગાવવાની ક્રિયા થતી હતી. માણસોના નામ, તો ટોમ, પોલીમાસી, બેન, બિલી અને જોની એટલા માણસોના નામ હતા. ત્યાર પછી તમને ગમતા શબ્દો. તો મને ગમતા શબ્દ છે આરામ, સિટી, લાલ ચટાક, કલાકાર, સ્મિત, પીછી, બેદરકારી, દોસ્ત, ખુશી, રેબજેબ, મજાક, વિશ્વાસ, ટોપલી અને વિલય.
પછી તમને અર્થ ખબર ન હોય તેવા શબ્દો આમાંથી નદીમાં રહેતા અર્થ ખબર ન હોય તેવો શબ્દ આમાં એક પણ હતો નહીં. ત્યાર પછી ખોટા વાક્યોને રંગી નાખો. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમારું ઘરકામ છે, પરંતુ ચાલો આપણે જોઈએ કે ખોટા વાક્યો કયા છે. તો પહેલું, ટોમ માસીએ સોંપેલા કામ ખૂબ ઉત્સાહથી કરતો હતો, તો તે ખોટું છે, માટે આપણે તેને કલર કરી દઈશું. બીજું, ટોમને રવિવારે કામ કરવાનું ખૂબ ગમતું, તો તે પણ ખોટું છે, માટે આપણે તેને પણ રંગી દઈશું. ત્રીજું, ટોમ દુઃખી હોય એટલે સીટી વગાડતો, તો તે વાક્ય ખોટું છે, માટે તેને પણ રંગી દઈશું. ચોથું, ટોમને ચૂનો કરતો જોઈને બેન તેની મદદ કરવા આવ્યો, તો આ વાક્ય પણ ખોટું છે, માટે આપણે તેને પણ રંગી દઈશું. પાંચમું, થોડી વાર ચૂનો કર્યા પછી ટોમને ચૂનો કરવાનું ખૂબ ગમી ગયું, તો તે પણ ખોટું છે, માટે આપણે તેને પણ રંગી દઈશું. છઠ્ઠું, ટોમના મિત્રો તેની મસ્કરી કરવા ઈચ્છતા હતા, તો તે વાક્ય ખરું છે, માટે આપણે તેને નહીં રંગીએ. સાતમું, ટોમને બેને રમવાની અને બિલીએ ખાવાની વસ્તુ આપી, તો તે વાક્ય પણ ખોટું છે, માટે આપણે રંગી દઈશું. આઠમું, ટોમે યુક્તિથી વરંડા પર ચૂનો કરાવી દીધો અને કેટલીક વસ્તુઓ પણ ભેગી કરી, તો તે વાત સાચી છે. અને નવમું, ટોમના માસી તેનું કામ જોઈ રાજી થયા, તો તે પણ સાચું છે. તો જે વિદ્યાર્થી મિત્રો જે વાક્ય ખોટા હતા તેને તમારે આ રીતે રંગી દેવાના છે. ત્યાર પછી કામ કરીને થાક્યા હોય એમ આળસ મરડો અને ત્યારબાદ જોડીમાં બેસો, વાક્યો વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ ધારો, તેના ઉપર ખરાની નિશાની કરો. જેમાં પહેલું કે ધરતીકંપ એક કુદરતી આફત છે, તેને રોકી શકાતી નથી, પણ તેવી આફત સમયે જો સાવચેતી રાખીએ તો નુકસાન ઓછું થાય. જેમાં આફત શબ્દનો અર્થ થાય મુશ્કેલી. બીજું, અબ્બુ આજે જલેબી લાવ્યા, કાગળની થેલી સહેજ ફાટી ગઈ હતી, એમાંથી પીળી પીળી જલેબી જોઈને જ આયશાના મોઢામાં પાણી આવી ગયું, તો પાણી આવી ગયું જેનો અર્થ થાય ખાવાનું મન થઈ જવું. ત્રીજું, ફોટોગ્રાફરે કહ્યું કે આટલું બધું દાંત દેખાય એટલું ન હસો, સહેજ સ્મિત કરો તો ફોટો સરસ આવશે. જેમાં સ્મિત કરો તેનો મતલબ થાય છે સહેજ મોં મલકાવવું. ત્યાર પછી ચોથું, ફિરદોશને આમ તો વાર્તા સાંભળવી ગમે જ નહીં, પણ નીલાબહેન એવી સરસ રીતે વાર્તા કહે એટલે એને હવે વાર્તા સાંભળવામાં રસ પડવા લાગ્યો. જેમાં રસ પડવા લાગ્યો એનો અર્થ થાય મજા પડવી. પાંચમું, કાચના વાસણો સાફ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે, સહેજ પણ બેદરકારી રાખો તો તૂટી જાય, તો બેદરકારી રાખો જેનો અર્થ થાય કાળજી ન રાખવી. ત્યાર પછી, મોટી બહેનની નજર જ એવી છે, અમે ગમે તેટલું સારું કામ કરીએ કોઈને કોઈક તો ખામી તો કાઢે જ, જેમાં ખામીનો અર્થ થાય ભૂલ. સાતમું, વિશાલનું ઘર શાળાથી નજીક જ છે, પણ આજે ગરમી એટલી બધી હતી કે વિશાલ ઘરેથી શાળાએ પહોંચતા પરસેવે રેબઝેબ થઈ ગયો. જેમાં પરસેવે રેબઝેબ થઈ ગયો તેનો અર્થ થાય પરસેવાથી નહાવું. ત્યાર પછી આઠમું, મારા મામાનો દીકરો ઠીંગણો છે, તો બધા એને એ ગોટિયા કહી તેની મજાક ઉડાડે છે, પણ તેને આ વાતનું બિલકુલ ખરાબ લાગતું નથી. જેમાં મજાક ઉડાડે એનો મતલબ થાય ખીજવવું. ત્યાર પછીનું વાક્ય પરથી અર્થ તારવો, સાચા અર્થ સામે ખરું કરો. એક કે વધારે વાક્યો ખોટા હોઈ શકે. પહેલું, ટોમ ઓ ટોમ કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવું છે, બીજો કોઈ કામ ધંધો છે કે નહીં, જેનો અર્થ થાય કે ટોમને મોડા ઉઠવાની ટેવ છે અને કોઈ વડીલે જ આવું કહી શકે. બીજું, વાહ ટોમ સોયર રવિવારના દિવસે કામ, તો આ વાક્ય ટોમને કામ કરતો જોઈ નવાઈ લાગે છે. બેન ટોમની મજાક ઉડાવવા આવું બોલે છે અને રવિવારે કામ કરવું પડે તે સારું ન કહેવાય. ત્યાર પછી ત્રીજું, તારી આ જ ટેવ મને નથી ગમતી, આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી, તો ચૂનો કરવાની વાત ચાલી રહી છે અને આ વાક્યમાં ટોમ ખોટો ગુસ્સો બતાવવા આવું બોલે છે. ચોથું, ટોમ આવું શું કરે છે, આખું સફરજન તારું, તો આ વાક્યમાં બેન ખુશીથી ટોમને આખું સફરજન આપવા ઈચ્છે છે અને બેન દિવાલ રંગવાના બદલામાં ટોમને આખું સફરજન આપે છે. પાંચમું, કેમ કેટલું કામ કર્યું, તો આ વાક્ય પોલીમાસીને ટોમ પર વિશ્વાસ નથી એટલા માટે બોલે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 રંગે સંગે કામ કરો નો ભાગ 2 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો,
જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.